નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ખાતાવાર હિસાબો, એનો દાખલો નંબર 9। પુનિતા અને સુનિતા ભાગીદારીમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવે છે। અહીંયા ભાગીદારો આપવામાં આવ્યા છે, જેમાં અ અને બ નામના બે ખાતા આવેલા છે। તારીખ 31/3/21 ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે। સૌપ્રથમ જમા બાજુ જોઈ લઈએ। વેચાણ અ અને બ, વેપાર જમા, આનું પ્રમાણ લખજો 5:4, 240 91 5:4। લેણદારો મૂડી દેવા, લોન મૂડી દેવા, મૂડી આપી છે પુનિતા અને સુનિતાની, મૂડી દેવા, અને રોકાણો પર વ્યાજ। આ સામાન્ય નફા નુકસાન ખાતાની અંદર આવશે। હવેથી અહીંયા તમારે એક સામાન્ય નફા નુકસાન ખાતું પણ બનાવવાનું રહેશે। આની જમા બાજુ આવશે રોકાણો પર વ્યાજ। આમાં સ્ટાર કરજો, રોકાણો પર વ્યાજમાં। આમાં તમને રોકાણો આપ્યા હશે, એના ઉપર ઇનર હવાલો હોઈ શકે। હવે ઉધાર બાજુ જોઈએ। શરૂનો સ્ટોક, ખરીદી, વેપાર ઉધાર, પગાર, નફા નુકસાન ઉધાર, લાઇટિંગ, જાહેરાત, નફા નુકસાન ઉધાર। આ 9% ના રોકાણો છે 30,000 ના। હવે 30,000 નું 9% લેખે રોકાણ વ્યાજ ગણો રોકાણો ઉપર તો 2,700 થાય। જમા બાજુ જુઓ એક્ઝેક્ટ, રોકાણો પર વ્યાજ આપ્યું છે 2,000, એનો મતલબ એવો થાય કે 700 મળવાનું બાકી, એનો ઇનર હવાલો, આંતરિક હવાલો કયો કે ગર્ભિત હવાલો કયો એ નાખવાનો થાય। એટલે 700 ની બે અસર, એક સામાન્ય નફા નુકસાનની જમા બાજુ આ 2,000 માં પ્લસ, અને બીજું મિલકત લેણા બાજુ પર મળવાનું બાકી વ્યાજ, એટલે રોકાણોમાં પણ સ્ટાર કરજો। મકાન, મિલકત લેણા, મકાનનું વીમા પ્રીમિયમ, નફા નુકસાન ઉધાર, ભાડું વેરા, ઓડિટ, નફા નુકસાન ઉધાર, ઓડિટ ફી એ ફાળવી ન શકાય એટલે સામાન્ય નફા નુકસાન ઉધાર। દેવાદારો, મિલકત લેણા, ગાલખાત, નફા નુકસાન ઉધાર, જાવક માલ ગાડા ભાડું એ નફા નુકસાન ઉધાર, પણ આવક માલ ગાડા ભાડું એ વેપાર ઉધાર। જાવક માલ એટલે વેચાણ ખર્ચ, આવક માલ એટલે ખરીદીનો ખર્ચ। સામાન્ય પગાર સામાન્ય નફા નુકસાન ખાતામાં। ફર્નિચર, બેંક શિલ્લક, મિલકત લેણા, બેંક વ્યાજ આ પણ ફાળવી ન શકાય એટલે સામાન્ય નફા નુકસાનની ઉધાર બાજુ। આ બેંક વ્યાજ કયું હોય? જો જમા બાજુ એક તમને લોન આપી છે, એ લોનના બેંકનું વ્યાજ હોય, એ નફા નુકસાન સામાન્ય નફા નુકસાન ઉધાર। ઉપાડ પુનિતા અને સુનિતા મૂડીમાંથી માઈનસ। પેલો હવાલો, હવાલામાં ટીક કરો। આખર સ્ટોક 28,000 ને 32,000, વેપાર જમા, મિલકત લેણા, બે અસર। બીજું, ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણો અને બંને વિભાગો વચ્ચે 4:3 ના પ્રમાણમાં ફાળવો। તો ફર્નિચરમાં ટીક કરો, હવાલા નંબર 2, છેલ્લેથી પાંચમું આપ્યું છે 35,000। ઘસારાની બે અસર, ફર્નિચરમાંથી બાદ અને નફા નુકસાન ઉધાર। 3, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 300। પેલા મકાનના વીમાનું પ્રીમિયમ આપ્યું છે, મકાનના વીમાનું પ્રીમિયમ 900, એમાં ટીક કરો। બે અસર, એક વીમા પ્રીમિયમમાંથી બાદ અને મિલકત લેણા। ચોથું, મૂડી અને ઉપાડ પર 10% વ્યાજ ગણવું। આ બહુ સરસ મુદ્દો। મૂડીમાં જમા બાજુ ટીક કરો, ઉધારમાં ઉપાડમાં ટીક કરો, ઉધાર બાજુ। મૂડીનું વ્યાજ મૂડીમાં પ્લસ અને સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। મૂડી ઉપર વ્યાજ પેઢીએ ચૂકવવું પડે, ભાગીદારોને ભલે મળે પણ પેઢીએ ચૂકવવું પડે એટલે પેઢીનો ખર્ચ, નફા નુકસાન ઉધાર। ઉપાડનું વ્યાજ એ ઉપાડમાં પ્લસ અથવા મૂડીમાંથી માઈનસ અને સામાન્ય નફા નુકસાન જમા। ફરી વખત, મૂડીનું વ્યાજ મૂડીમાં પ્લસ અને સામાન્ય નફા નુકસાન ઉધાર, ઉપાડનું વ્યાજ ઉપાડમાં પ્લસ અને સામાન્ય નફા નુકસાન જમા। 5, પુનિતા અને સુનિતાને નફા નુકસાનનું પ્રમાણ અનુક્રમે 4:3। તો પુનિત આ હવાલામાં ટીક કરો, સામાન્ય નફા નુકસાનમાં જે તફાવત આવે એને 4:3 પ્રમાણે પુનિતા અને સુનિતાને ફાળવી દેવાના। રોકેલી જગ્યાનું પ્રમાણ બંને વિભાગ વચ્ચે 4:2 અથવા તો 400 અને 200 સ્ક્વેર ફૂટ છે। 400 200 એટલે 4:2 અથવા એનું પ્રમાણ નાનું કરવું હોય તો 2:1 થાય, લખજો 2:1। ઉપરની માહિતી પરથી ખાતાવાર વેપાર નફા નુકસાન ખાતું, સામાન્ય નફા નુકસાન ખાતું, જો અહીં કીધું છે સામાન્ય નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો। જ્યારે તમને એવી વિગતો આપી હોય કે જે કોઈ ખાતાને ફાળવી ન શકાય, ત્યારે સામાન્ય નફા નુકસાન ખાતું પણ બનશે। મિત્રો,
આટલા ખાતા કરતા વધારે એક પણ ખાતું આ ચેપ્ટરમાં બનતું નથી. આ દાખલાને વેરી મોસ્ટ આઈએમપી સમજો અને આ એક દાખલો ધ્યાનથી તમે જોશો એટલે ચેપ્ટરની બધી જ વિગતો આવી જશે. સૌપ્રથમ ઉધાર બાજુ શરૂના સ્ટોકથી શરૂઆત કરીએ તો વેપાર ઉધાર 28000 ને 35000 શરૂનો સ્ટોક. ઉધાર બાજુ ખરીદી 1,20,000 ને 80,000 આનું પ્રમાણ કાઢો તો 3/2 થાય 40,000 ભાગ ચાલે. પ્રમાણ લખજો 3/2. પગાર નફા નુકસાન ઉધાર 11,000 ને 23,000. લાઇટિંગ, હવે આ લાઇટિંગ માટે લાઇટિંગના પોઈન્ટ આપવા પડે પણ લાઇટ પોઈન્ટ કોઈ જગ્યાએ આપ્યા નથી તો રોકેલી જગ્યાના પ્રમાણમાં ફળવાય. 6 નંબરમાં રોકેલી જગ્યાનું પ્રમાણ આપ્યું છે 2:1. લાઇટ 2:1 પ્રમાણે 1800 ને ફાળવી દેવાના એટલે 1200 અને 600 આવશે કદાચ. ઓકે. જાહેરાત એ વેચાણ ખર્ચ છે અને જાહેરાત એ વેચાણના પ્રમાણમાં ફળવાય. વેચાણનું તમે પ્રમાણ જમા બાજુ કાઢશો 240 અને 192 તો 5/4 થાય. લખજો 5/4. જાહેરાત 5/4 પ્રમાણે ફાળવો તો 10,000 ને 8,000 18,000 છે કુલ. 9% ના રોકાણો મિલકત લેણા બાજુ પર અત્યારે કોઈ હવાલો જોવાનો નથી. 30,000 એ જમા બાજુ જ્યારે આપણે વ્યાજ જોઈએ ત્યારે હવાલો જોશું. મકાન મિલકત લેણા બાજુ પર 1,20,000. બને ત્યાં સુધી કાયમી મિલકતો ઉપર લખવી. મકાનના વીમાનું પ્રીમિયમ નફા નુકસાન ઉધાર વીમા પ્રીમિયમ 900 ઇનર કરો. આમાં ત્રીજા હવાલામાં એવું કહે છે કે અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ 300 માઈનસ અગાઉથી ચૂકવેલ 300 એટલે જે 600 વધે એ 600 તમારે ફાળવવાના રોકેલી જગ્યાના પ્રમાણમાં. યાદ રાખજો મકાનનું વીમા પ્રીમિયમ છે એટલે જે વિભાગ મકાનની જેટલી જગ્યા રોકે એ પ્રમાણે ફાળવવાનું. એટલે 600 ને ફાળવો એટલે 400 અને 200 આવે 2:1 પ્રમાણે. હવાલો નંબર 6 વાંચજો 2:1 600 અને 400 અને 200. આ 300 ની બીજી અસર મિલકત લેણા બાજુ પર જાય. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 300. ભાડું વેરા નફા નુકસાન ઉધાર. ભાડું વેરા પણ રોકેલી જગ્યાના પ્રમાણમાં. રોકેલી જગ્યાનું પ્રમાણ થાય 2:1. 16,200 ને 2:1 પ્રમાણે ફાળવીએ 10,800 ને 5,400. ઓડિટ ફી સામાન્ય નફા નુકસાનની ઉધાર બાજુ 2,100. દેવાદારો મિલકત લેણા 36,000. ગાલખાદ નફા નુકસાન ઉધાર આ વેચાણના પ્રમાણમાં ફાળવવાની કારણ કે ગાલખાદ એ વેચાણ વધારવા માટે કરવી પડે અથવા થાય તો વેચાણનું પ્રમાણ છે પાછું આપણું 5/4. ગાલખાદ 2700 ને 5/4 પ્રમાણે ફાળવીએ 1,500 ને 1,200. જાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ઉધાર એ પણ વેચાણના પ્રમાણમાં 5/4. 9,000 ને ફાળવી એટલે 5,000 ને 4,000. આવક માલ ગાડા ભાડું વેપાર ઉધાર ખરીદીના પ્રમાણમાં. ખરીદીનું પ્રમાણ છે 3/2. 3/2 પ્રમાણે જો 5,500 ને ફાળવીએ તો 3,300 અને 2,200. સામાન્ય પગાર સામાન્ય નફા નુકસાન ખાતામાં 41,900.
ફર્નિચર મિલકત લેણા 35,000, એમાંથી બીજા વાલામાં કીધું છે 10% ઘસારો ગણો, -10% ઘસારો એટલે 3500, બહાર જાય 31,500. 3500 ને તમને કીધું છે 4:3 પ્રમાણે ફાળવો, નફા નુકસાન ઉધાર. હવાલા નંબર 2 જોજો. ફર્નિચર પર ઘસારો 4:3, કુલ ફાળવવાનો છે 3,500, 2,000 અને 1,500. બેંક શિલ્લક મિલકત લેણા 23,200. બેંક વ્યાજ એ સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 5,600. ઉપાડ પુનિતા અને સુનિતાનો. હવે અહીંયા તમે બરાબર ધ્યાન આપજો. પાકા સરવૈયામાં એક ફોર્મેટ બનાવવાનું, વિગત પુનિતા સુનિતા. વિગતમાં પહેલા લખવાનું મૂડી પ્લસ મૂડીનું વ્યાજ પ્લસ નફો. આજે બંનેનો સરવાળો આવે એમાંથી માઈનસ ઉપાડ અને માઈનસ ઉપાડનું વ્યાજ. આવી રીતનું એક ફોર્મેટ બનાવવાનું. હવે જે આવે એ બંનેનો સરવાળો કરી અને બહાર લઈ જવાના કુલ. આવી રીતે મૂડી પ્લસ મૂડીનું વ્યાજ પ્લસ નફો માઈનસ ઉપાડ અને માઈનસ ઉપાડનું વ્યાજ. ઉપાડ છે 14,000 અને 8,000. આના ઉપર 10% વ્યાજ થાય 1,400 અને 800. આ 1,400 800 ની બીજી અસર જાય સામાન્ય નફા નુકસાન ખાતાની જમા બાજુ. વ્યાજ ઉપાડ ઉપર મળે એટલે ઉપાડ પર વ્યાજ પુનિતા 1,400, સુનિતા 800. આવી રીતના જમા બાજુ. વેચાણ વેપાર જમા 240 192. લેણદારો મૂડી દેવા બાજુ પર 46,000. લોન 26,900. મૂડી 90,000 અને 70,000. એનું 10% વ્યાજ 9,000 અને 7,000. હવાલા નંબર જુઓ 4. આ મૂડીનું વ્યાજ એની બીજી અસર સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ પુનિતા 9,000, સુનિતા 7,000. અને રોકાણો પર વ્યાજ સામાન્ય નફા નુકસાન ખાતાની જમા બાજુ પર રોકાણો પર વ્યાજ ઇનર કોલમ 2,000. હવે આમાં મળવાનું બાકી જો અહીંયા 9% ના રોકાણો 30,000 ના છે તો 30,000 નું 9% લેખે ગણો એટલે 2,700 વ્યાજ થાય. પણ આપ્યું છે 2,000 એટલે મળવાનું બાકી 700, બહાર જાય 2,700. આ 700 ની બીજી અસર મિલકત લેણ, મળવાનું બાકી વ્યાજ 700. હવાલો જોઈએ. આખર સ્ટોક 28-32, મિલકત લેણા અને વેપાર જમા. વેપાર જમા આખર સ્ટોક 28,000 32,000. હવે ફર્નિચર અગાઉથી ચૂકવેલ વીમો, મૂડી ઉપાડ પર વ્યાજ, નફા નુકસાનનું પ્રમાણ. હવે કઈ બાકી રહેતું નથી. સરવાળો કરીએ 2,68,000 અને 2,24,000.
કાચો નફો આવશે 1,16,700 અને 1,06,800. બીજી અસર નફા નુકસાન જમા કાચો નફો 1,16,700 1,06,800. આનો સરવાળો કરીએ એ જેટલો કાચો નફો એટલો જ સરવાળો 1,16,700 1,06,800. એટલે ચોખ્ખો નફો આવશે 74,800 ને 62,900. આની બીજી અસર જાય સામાન્ય નફા નુકસાન ખાતાની જમા બાજુ. અહીંયા લખાય ચોખ્ખો નફો ખાતું અ અને બ 74,800 62,900. હવે સામાન્ય નફા નુકસાન ખાતાનો સરવાળો થાય 1,42,600 અને ઉધાર બાજુ તફાવત આવશે 77,000. 77,000 મૂડી ખાતે જાય. આ નફો કહેવાય. એ સુનીતા અને પુનિતાને 4:3 પ્રમાણે એનું એક નફા નુકસાનનું પ્રમાણ કોઈ હવાલામાં આપવામાં આવ્યું છે એ પ્રમાણે 44,000 અને 33,000. એની બીજી અસર અહીંયા મૂડીમાં પ્લસ આવી રીતે મૂડીનો સરવાળો 1,43 અને 1,10,000. આ રકમમાંથી આ બે રકમ બાદ થાય એટલે 1,27,600 1,01,200. આ બે રકમનો સરવાળો બહાર જાય 2,28,800 અને પાકા સરવૈયાનો સરવાળો આવશે 3,01,700. મિત્રો આ દાખલો ખાસ જોજો. વેરી મોસ્ટ આઈએમપી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.